નમસ્તે મિત્રો, પૂજા વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળનો આજે આપણે અભ્યાસ કરીશું. સાદો વર્તમાનકાળ એટલે શું? જે ક્રિયાઓ નિયમિત ચાલતી હોય તેવી ક્રિયાઓને સાદા વર્તમાનકાળમાં દર્શાવવામાં આવે છે. એટલે કે જે ક્રિયાઓ દરરોજ થતી હોય તેવી ક્રિયાઓને આપણે સાદા વર્તમાનકાળમાં દર્શાવીશું. તો મિત્રો, આજે આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો: એકવચન, બહુવચન, આઈ એમ, વી આર, યુ આર, હી, સી, ઇટ, ઇઝ, દે આર. હવે ત્યાર પછી આપણે હેવ એજના સાદા વર્તમાનકાળના રૂપોનો અભ્યાસ કરીશું. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, સી, ઇટ હેઝ, દે હેવ. આઈ હેવ એટલે મારી પાસે છે, વી હેવ એટલે અમારી પાસે છે, યુ હેવ એટલે તેની પાસે, યુ હેવ તમારી પાસે, હી, સી, ઇટ હેઝ તેની, તેણીની, તેની પાસે, દે હેવ એટલે તેનો બહુવચન તેઓની પાસે છે. હવે રોજિંદી અથવા તે વર્ષ થતી ક્રિયાઓ દર્શાવવા માટે ટુ રન ક્રિયાપદના વર્તમાનકાળના રૂપો જોઈએ. આઈ રન, વી રન, યુ રન, હી, સી, ઇટ રન્સ, દે રન. રનની જગ્યાએ આપણે મિત્ર કોઈ પણ ક્રિયાપદ મૂકી શકીએ. આઈ ગો, વી ગો, યુ ગો, હી, સી, ઇટ ગો, દે ગો. હવે જોઈએ મિત્રો એના નિયમો કે ભાઈ દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે. ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યે લાગે છે. દાખલા તરીકે પાસ, પાસીસ, વોશ, વોસીસ, ટીચ, ટીચીસ, ફિક્સ, ફિક્સીસ, ગો, ગોજ. એ જ રીતે ક્રિયાપદ અંતે વ્યંજન પ્લસ વાય આપેલો હોય તો વાયની જગ્યાએ આઈએસ પ્રત્યે લાગે છે. દાખલા કે ટ્રાય, ટ્રાઈ, ફ્લાય, ફ્લાઈ, ક્રાય, ક્રાઈ. એટલે કે વાય હોય તો વાયનો આઈ કરી ઈએસ પ્રત્યે લાગે છે. ત્યાર પછી ક્રિયાપદ અંતે વાય સ્વર પ્લસ વાય હોય તો ફક્ત એસ લાગશે. મિત્રો, પ્લે, પ્લે, બાય, છે. રોજિંદી અથવા ટેવસ ક્રિયાઓ દર્શાવવા માટે ઓલવેઝ, નેવર, સમટાઈમનો પણ હંમેશા ઉપયોગ થાય છે. હવે મિત્રો ડુ અને ડઝના ક્રિયાપદનો અભ્યાસ કરીએ. એક વચનમાં આઈ ડુ, વી ડુ, યુ ડુ, હી, સી, ઇટ ડઝ અને દે ડુ. હવે આપણે ટૂંકમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પ્રશ્નો ઉત્તરો. હુ રાઇટ પોએમ? કવિતા કોણ લખે છે? હુની જગ્યાએ મિત્ર આપણે નામ લખીશું. આરતી રાઇટ્સ પોએમ, એક વચન. હવે હુનો બહુ ઓછો પ્રશ્ન લઈએ. હુ રાઇટ્સ પોએમ? તો ધ ચિલ્ડ્રન રાઇટ પોએમ. બહુ વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ લાગતો નથી. ત્રીજું વાક્ય જોઈએ. હવે વોટ ડઝ ધ ભરત પ્લે? ભરત શું રમે છે? ભરત પ્લે ફૂટબોલ. બહુ વચનમાં જોઈએ તો વોટ ડુ ધ બોયઝ લર્ન? ધ બોયઝ લર્ન સંસ્કૃત. ત્રીજો પ્રશ્ન જોઈએ. વેર ડઝ અનિલ વર્ક? અનિલ વર્ક ઇન સ્કૂલ. વેર ડુ દે લીવ? દે લીવ ઇન રાજકોટ. વેન ડઝ ધ રેખા કમ હોમ? રેખા કમ હોમ એટ 5 o'clock. When do the children go to school? The children
go to school at 7 a.m. હવે પ્રશ્નો જોઈએ. ડઝ રાજ પ્લે ચેસ? યસ હી પ્લે ચેસ. શોર્ટમાં કેવો હતો? યસ હી ડઝ. નો હી ડઝન્ટ પ્લે ચેસ. નો હી ડઝન્ટ. ડુ ધ ચિલ્ડ્રન રીડ ધ બુક? યસ દે રીડ ધ બુક. નો દે ડોન્ટ રીડ બુક. નો દે ડોન્ટ. મિત્રો, હુ સિવાયના બધા જ પ્રશ્ન વાક્યોમાં સહાયક ક્રિયાપદ ડઝ ડુનો ઉપયોગ થાય. એનો અર્થ એવું કે મિત્રો, હુ સાથે ડુ ડઝનો ઉપયોગ થતો નથી. હુ સાથે હંમેશા ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદ હોય છે, પણ તેનો ઉત્તર એક વચન અથવા બહુવચનમાં હોય છે. ડુ નોટનું શોર્ટ ફોર્મ ડોન્ટ, ડઝ નોટનું શોર્ટ ફોર્મ ડઝન્ટ. હવે મિત્રો એક્સરસાઇઝ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક એઝ શોન ઇઝ ધ એક્ઝામ્પલ. ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ સિંગ. આઈ સિંગ અ સોંગ. યુ સિંગ અ સોંગ. હેતલ સિંગ સોંગ. વી સિંગ સોંગ. દે સિંગ સોંગ. મિત્રો તમે જુઓ કે હેતલ ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ લાગશે, બાકી આઈ વી યુ દેમાં એસ લાગતો નથી. હવે ઉદાહરણ જો રીડ, તો આઈ રીડ બુક, યુ રીડ બુક, રાજ રીડ્સ બુક. રાજની પાછળ ક્રિયાપદની પાછળ એસ લાગશે, કારણ કે રાજ ત્રીજો પુરુષ એક વચન. વી રીડ બુક, દે રીડ બુક. ટીચ, આઈ ટીચ ઇંગ્લિશ, યુ ટીચ ઇંગ્લિશ, મીના ટીચીસ ઇંગ્લિશ, વી ટીચ ઇંગ્લિશ, દે ટીચ ઇંગ્લિશ. કેચ, આઈ કેચ બોલ, યુ કેચ એ બોલ, સિરીઝ કેચીસ ઈએસ મૂકી જુઓ, કેમ કે સીએચ આવ્યો. સિરીઝ કેચીસ એ બોલ, વી કેચ એ બોલ, દે કેચ એ બોલ. રાઇટ, આઈ રાઇટ અ પોએમ, યુ રાઇટ પોએમ, હેમોંગ રાઇટ્સ પોએમ, વી રાઇટ પોએમ, દે રાઇટ પોએમ. ફ્લાય, આઈ ફ્લાય કાઇટ, યુ ફ્લાય કાઇટ, દર્શન ફ્લાય કાઇટ, વી ફ્લાય કાઇટ, દે ફ્લાય કાઇટ. ડ્રિંક, આઈ ડ્રિંક મિલ્ક, યુ ડ્રિંક મિલ્ક, શીતલ ડ્રિંક્સ મિલ્ક, ધ કેટ્સ ડ્રિંક્સ મિલ્ક, વી ડ્રિંક મિલ્ક, દે ડ્રિંક મિલ્ક. શીતલ અને કેટમાં એસ લાગશે, કારણ કે ત્રીજો પુરુષ વચન. રન, આઈ રન ફાસ્ટ, યુ રન ફાસ્ટ, દેવમ રન્સ ફાસ્ટ, વી રન ફાસ્ટ, દે રન ફાસ્ટ. આઈ ક્લીન ધ રૂમ, યુ ક્લીન ધ રૂમ, રાજ ક્લીન્સ એસ લાગશે રાજમાં, કેમ કે ત્રીજો પુરુષ એક વચન. વી રન્સ, વી ક્લીન ધ રૂમ, દે ક્લીન ધ રૂમ. આઈ ક્લોઝ ધ વિન્ડો, યુ ક્લોઝ ધ વિન્ડો, જય ક્લોઝ એસ લાગશે મિત્રો જયમાં, ત્રીજો પુરુષ એક વચન. વી ક્લોઝ ધ વિન્ડો, દે ક્લોઝ ધ વિન્ડો. આઈ ઓપન ધ ડોર, યુ ઓપન ધ ડોર, હેતા ઓપન્સ ધ ડોર, વી ઓપન ધ ડોર, દે ઓપન ધ ડોર. મિત્રો એક્સેટ ટુમાં ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફ્રોમ ધ વર્ડ ફ્રોમ ધ ગિવન પેકેજ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. મી ઓલવેઝ પ્લે, PLAY પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. માય ગ્રાન્ડ પેરેન્ટ બહુવચન છે એટલે ફક્ત ગો મૂકીશું. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ગો ફોર વોક ઇન ધ મોર્નિંગ. વી read newspaper every day. Reena eats apple. Hers and Mehul drinks tea. I always study in the morning. We enjoy music. You never run fast. The monkey likes banana. Sanjay walks in the garden every day. The sun always rises in the east. Mr. Joshi teaches us English. Anita always finish her homework in evening. The cow gives us milk. The fish swim in the river water. Ankita does not wear sari. We do not at 11 o'clock. We do not sleep at 11 o'clock. Saurav does not watch TV. Alex and Mary sing in the song. Chetan drive a car. एक्सरसाइज મિત્રો નંબર 3 જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. બર્ડ્સ ઓલવેઝ ફ્લાય ઇન ધ સ્કાય. ધ અર્થ ડેશ ખાલી જગ્યા
round the sun. The earth, the earth always, the earth or always goes round the sun. The moon sometimes shines at night. Children never like, પહેલામાં never, બીજામાં like to sit in the house. Dash dash a rainbow. So sometime we see a rainbow in the sky. A turtle lives in water, but sometime it is seen on land also. A hen never gives birth to a young one, it always lay egg. The sun always rise in the east. The sun always set in the west. મિત્રો એક્સરસાઇઝ નંબર 4, fill in the blanks using the word given in the bracket. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન? તો પહેલામાં વેર ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન? ખાલી જગ્યા ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન. વેન ડુ યુ ગો ટુ પ્લે? તમે વેન ક્યારે ગયા? ડઝ યોર ફાધર વર્ક? વેર ડઝ યોર ફાધર? બીજામાં વેર. ત્રીજામાં હુ બ્રિંગ લેટર? જ્યારે ડુ ડઝ ના આપે હું મૂકવાનું. ત્રીજામાં ડઝ મધર કુક? વોટ ડઝ મધર કુક? ચોથામાં પાંચમામાં ખાલી ગયા ડઝ રોહન કીપ ધી, વેર ડઝ રોહન કીપ હિઝ બેડ? ડઝ નીતિન કમ હોમ? વેન. છઠ્ઠામાં વેન ડઝ નીતિન કમ હોમ? સાતમામાં ખાલી ગયા ડુ ધ બોય પ્લે ઓન ધ સન્ડે? વેર ડુ બોય પ્લે ઓન ધ સન્ડે? સ્તર બતાવો. આઠમાં હુ સિંગ ભજન ઇન ધ ટેમ્પલ? નવમામાં ડઝ મનુભાઈ ઓપન ધી શોપ? વેન. વેન ડઝ મનુભાઈ ઓપન ધી શોપ? દસમામાં ખાલી ગયા ડુ રાજ રવિ ગેટ અપ? વેન. અગિયારમાં ડઝ મયુર સિટ? વેર. બારમામાં હુ ટીચીસ યુ ગુજરાતી? મિત્રો એક્સરસાઇઝ નંબર 5, ફ્રોમ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ given in bracket, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો. મિસિસ દોશી cook food in evening? તો when does Mrs. Doshi cook food in the evening? સમયગાંઠ લખવાનો. They enjoy in the movie. What do they enjoy? Krishna uncle work in factory? Where does Krishna uncle work? The farmer return home in the evening. When do the farmer return home? Rita has roses in her bag. What does Rita have in her hand? Swapnil live in Bhavnagar. Where does Swapnil live? Priyam and Rahul play badminton every day. Who play badminton every day? The girl play in the garden. Where do the girl play? Girish bhai does close his shop in the afternoon. When does Girish bhai close his shop? Kamal drink milk. What does Kamal drink? The children like Gujarati song. Who like Gujarati song? Ketan drink 2 cup of tea. Who drink 2 cup of tea? મિત્રો exercise 6, read the sentence and from question from underlined word. વાક્યો વચ્ચે રેખાંકિત પ્રશ્નો બનાવો. મોહનલાલ read newspaper in the library every morning. મોહનલાલ માટે who, newspaper માટે what, the library માટે where, evening માટે when. The boy
માટે who, ક્રિકેટ માટે what, in the garden માટે where, every evening માટે when. અંકિત માટે who watches ગુજરાતી મૂવી in the theatre every week. ગુજરાતી મૂવી માટે what, in the theatre where, every week when. રજની માટે who, prayer માટે what, in the classroom માટે where, every evening માટે when. મિસિસ વ્યાસ માટે who, ઇંગ્લિશ માટે what, at her house માટે where, every Saturday માટે when. મિસ્ટર જાડેજા માટે who, to the office માટે where, 9 o'clock માટે when, every day માટે when. મનન માટે who, his car માટે what, ગેરેજ માટે where, every morning માટે when. મિસિસ મહેતા માટે who, food માટે what, in the kitchen માટે where, at 7 p.m. માટે when. The girls માટે who, સ્વપ્નિલ માટે in the classroom where, during દિવાળી માટે where. નીતિન માટે who, his car માટે what, in the school માટે where, morning માટે when. The children માટે who, play માટે what, assembly માટે where, અને do more માટે when. Exercise 7, write the sentence in the we learn Gujarati, we do not learn Hindi. Mrs. Vyas teaches English, Mrs. Vyas does not teach us Gujarati. The boys play chess, the boy do not play football. Soham go to school, Soham does not go to the market. They clean the house, they do not clean the garden. I go for walk in the morning, I do not go for the walk in the evening. Grandfather read the Ramayana, grandfather does not read the Mahabharata. Mohan climbed the mango tree, Mohan does not climb the neem tree. I go to school by bus, I do not go to school by on scooter. We decorate the hall, we do not decorate the classroom. Akash write poem, Akash does not write essay. Yes, no more. Does Mr. Dave play tennis? Yes, he play tennis. No, he does not play. Do the children play in the garden? Yes, they play in the garden. No, they do not play in the garden. Does Meena teach you English? Hindi? Yes, he teach us Hindi. No, she does not teach us Hindi. Does Meena do they go to the market? Yes, they do. No, they do not. Do we win the match? Yes, we do. No, we do not. Does Rashmi like this house? Yes, she does. No, she doesn't. Do the girls skip? Yes, they do. No, they do not. Does Mohan work on the farm? Yes, he does. No, he doesn't. Does Mrs. Shah sell notebook? Yes, she does. No, she doesn't. Do you watch English film? Yes, I do. No, I do not. Does Aman meet the principal? Yes, he does. No, he doesn't. The postman bring letter? Does postman bring letter? Yes, he does. No, he does. Mohan learn English? Does Mohan learn English? Yes, he does. No, he doesn't. The boy play football? Do the boys play football? Yes, they do. No, they do not. Manubhai drive the car? Does Manubhai drive car? Yes, he does. No, he doesn't. Amon and Amit walk the school? Do Amon and Amit walk the school? Yes, they do. No, they do not. We buy new. Does we buy new book? Yes, we do. No, we do not. Ramji Bhai water the plant? Does Ramji Bhai water the plant? Yes, he does. No, he doesn't. Mother cook food? Does mother cook food? Yes, he does. No, he doesn't. Prakash Bhai open the shop? Does Prakash Bhai open the shop? Yes, he does. No, he doesn't. Mansi make tea? Does Mansi make tea? Yes, she does. No, she doesn't. Geeta help her friend? Does Geeta help her friend? Yes, she does. No, she doesn't. મિત્રો, આ યુનિટ 1 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે આજે પૂરું કર્યું. એક્સરસાઇઝ 1, 2, 3, 4, 5, 6 તમારી નોટમાં લખી દેજો. હવે પછીના બીજા વિડીયોમાં આપણે ગ્રામરનો પોઈન્ટ બીજો લેસન અભ્યાસ કરીશું. ત્યાં સુધી